હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ફ્રેન્ડ્સ, હું છું સ્વાતિ પટેલ. આજે ફરી એક વખત તમારી સામે હું લઈને આવી છું એક કૃષિને લગતી યોજના. ઓકે, તો એનું નામ છે ખેડૂતો દ્વારા મધ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે જે હની એફપીઓ. એફપીઓનું ફૂલ ફોર્મ શું છે? તો કે ફાર્મ પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝેશન. ઓકે, કે એ કાર્યક્રમ શું છે એના વિશેની આપણે વાત કરીએ. ઓકે, તો મેઇન તો કે આ જે આપણો જે યોજના છે એનો મુખ્ય હેતુ શું છે? તો કે મધ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે, બરાબર છે. ત્યારબાદ શું છે, મંત્રાલય કયું છે? તો કે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય છે. અને આનો શુભારંભ ક્યારથી થયો હતો? તો કે 26 નવેમ્બર 2020ના રોજ થયેલો છે. ઓકે, તો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે દેશમાં મધના ઉત્પાદનમાં વધારો કરવાનો અને મધ ઉત્પાદન સાથે સંકળાયેલા ખેડૂતો જે હોય છે એ લોકોની આવકમાં વધારો કરવાનો, બરાબર છે. આ કાર્યક્રમ હેઠળ 5 એફપીઓની સ્થાપના નાફેડે સહકારી માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ દ્વારા કરવામાં આવી હતી, બરાબર છે. તો નાફેડે જે 5 એફપીઓની સ્થાપના કરી એ ક્યાં ક્યાં છે એના વિશેની આપણે વાત કરીએ. તો સૌપ્રથમ છે બિહારનું પૂર્વ ચંપારણ, બરાબર છે. ત્યારબાદ છે મધ્યપ્રદેશનું મોરેના. ત્યારબાદ છે રાજસ્થાનનું ભરતપુર. ત્યારબાદ છે ઉત્તર પ્રદેશનું મથુરા અને પશ્ચિમ બંગાળનું સુંદરવન. ઓકે, તો નાફેડે જે 5 એફપીઓની સ્થાપના કરી એ બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં આવેલા છે, બરાબર છે. ત્યારબાદ છે રાષ્ટ્રીય મધમાખી ઉછેર તથા મધ મિશન અંતર્ગત મધ્યપ્રદેશ રાજ્ય દ્વારા સૌપ્રથમ એફપીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવેલું હતું. ઓકે, તો આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે સૌપ્રથમ હની એફપીઓ છે એનું રજિસ્ટ્રેશન ભારતમાંથી કયા રાજ્ય દ્વારા કરવામાં આવેલું હતું? તો કે મધ્યપ્રદેશ રાજ્ય દ્વારા. ઓકે, ત્યારબાદ છે કે નવા 10,000 એફપીઓના નિર્માણ માટે તેની સાર સંભાળ માટે કેન્દ્ર સરકાર દ્વારા આ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો હતો, બરાબર છે. ત્યારબાદ છે જે નવા એફપીઓ હોય છે એ નાબાર્ડ, રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ અને નાફેડ દ્વારા બનાવવામાં આવતા હોય છે. ત્યારબાદ છે આ જે હની એફપીઓ છે એના મુખ્ય લક્ષણો શું છે? તો કે આ એફપીઓ છે એ આત્મનિર્ભર કૃષિ તરફનું એક અગત્યનું પગથિયું છે, બરાબર છે. અને આ જે પ્રોગ્રામ હોય છે એનાથી વૈજ્ઞાનિક ઢબે મધમાખીનો ઉછેરની શરૂઆત કરવામાં આવે છે, બરાબર છે. ત્યારબાદ છે રાજ્યની અંદર આખી ઉછેર જે માખી જે ઉછેર હોય છે એના સાધનો હોય છે, જેવા કે મધમાખીના મીણ, શાહી જેલી, મધમાખીનું ઝેર વગેરે બનાવવા માટે રાજ્યમાં જે માળખાકીય સુવિધાઓ હોય છે એ ઊભી કરવામાં આવશે, બરાબર છે. ત્યારબાદ છે આ પેદાશોને સંગ્રહિત કરવા, બોટેલિંગ તથા માર્કેટિંગ સેક્ટરમાં સુધારો કરી અને વધુ આપણે સારી રીતે સપ્લાય ચેન જે મેનેજમેન્ટ કરવામાં આવતું હોય છે એ કરી શકીએ, એ આના મુખ્ય લક્ષણો હોય છે, બરાબર છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે હની એફપીઓ વિશેની તો માહિતી મેળવી લીધી. આપણી જે આ સિરીઝ છે કે જેમાં આપણે કૃષિને લગતી બધી જ જે અગત્યની યોજનાઓ છે એના વિશેની આપણે વાત કરીશું. ઓકે, તો મોસ્ટલી જે પણ ઇમ્પોર્ટન્ટ યોજનાઓ છે કે જે આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ છે એને આપણે એક સાથે જ જે આપણું પ્લેલિસ્ટ છે યોજનાવાળું એમાં મૂકી દઈશું, બરાબર. ઓકે, તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું આપણે નવી યોજના સાથે. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, થેન્ક યુ.